નમસ્કાર મિત્રો, રાજકોટ સોજિત્રા એન્ટરપ્રાઇઝમાંથી મહેશભાઈ સોજિત્રા. આજે કચ્છ ગાંધીધામ અમારું જે સેન્ટર હાલે છે ત્યાં એક પેશન્ટને થાઇરોઇડમાં જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે. તો આપણે એની સાથે જ વાત કરીએ કે એને થાઇરોઇડ કેટલા ટાઈમથી હતો અને શું સારવાર કરવાથી એને શું ફાયદો થયો. હાજી સાહેબ, તમારું શું નામ? રાજેશ આર મહેશ્વરી. એ રાજેશ આર મહેશ્વરી. રાજેશભાઈ આર મહેશ્વરી. હા. હા, અચ્છા. તમારા મિસિસને શું તકલીફ હતી? થાઇરોઇડની 4-5 વર્ષથી તકલીફ હતી. 4-5 વર્ષથી થાઇરોઇડની તકલીફ હતી. હા. અચ્છા, કેટલા ડૉક્ટરોને બતાવ્યું? 2-3 ડૉક્ટરને બતાવ્યું. હા. ખાસ કંઈ ફરક નહોતો પડતો. રેગ્યુલર જે ટ્રીટમેન્ટ ગોળી હતી એ ચાલુ જ હતી, પણ ખાસ કંઈ ફરક પડતો નહોતો. અમારી દવા કેટલા ટાઈમથી ચાલુ છે? 2 મહિના થયા. 2 મહિના થયા. હા. અચ્છા, અત્યારે થાઇરોઇડમાં કેટલો ફેર છે? પહેલે કંઈક 14.8 સમથિંગ હતું, હમણાં 0.18 આવી ગયું છે. અચ્છા, તો લગભગ એમ કે માનો 90% જેવું રિઝલ્ટ ગણાય કે એવું થાય ને. તો હા. અત્યારે 90% જેટલું રિઝલ્ટ છે. અને ભાઈ, આ બેન તમને શું થતું? થાઇરોઇડ એટલે શું? થાઇરોઇડ એટલે સુસ્તી જેવું ચડતું હતું એમ. ભલે. સૂજન આવી જતી હતી. પગ, હાથ પગમાં સોજા ચડી જાય. સોજા ચડતી. અચ્છા, ગળામાં સોજો આવી જતો હતો અને અરુચિ જેવું રહે. હા. ટૂંકમાં કામ કરવાની ઈચ્છા ન થાય, આળસ લાગે, લાગે, હા. થાક લાગે, એવું બધું થતું હતું. હા. અચ્છા, હવે આ લોકોને દવામાં તો થાઇરોઇડની કોઈ પણ જાતની દવા આપવામાં આવેલ નથી, બરાબર ને? હા. તમને થાઇરોઇડની કોઈ આપણે દવા આપી નથી. અચ્છા, તો એક દવા અમારી લિવોગ્રીન એટલે કે લીવર માટે, પિત્ત ઘટાડવા માટે હોય છે. એક રૂમો એટલે કે એને નાના મોટા દુખાવા થતા હોય તો દુખાવા માટે આપેલી છે. અને એક આપેલી છે બ્રેનટોન, જે મગજને ધીમે ધીમે શાંત રાખી શકે એવી દવા આપવાથી થાઇરોઇડમાં આવડો બધો જબરજસ્ત જે ફેરફાર થયો છે એ અમે અત્યારે તમારી સામે મૂકીએ છીએ. વધુ માહિતી સ્ક્રીન ઉપર અમારો નંબર છે, તો સંપર્ક કરી શકો છો. જય ધન્વંતરી.